હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ એમાં યુનિટ 1 Q4 ક્વેશ્ચન એનું સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોઈશું. તેમાં શરૂઆતમાં જે આપેલી છે એક્ટિવિટી 1 એના જવાબ આ રીતે લખવાના રહેશે તમારે, બરાબર. ત્યાર પછી જે MCQ આપેલા છે એ પ્રશ્નોના જવાબ તમારે આ રીતે ટીક કરવાના રહેશે, બરાબર. ત્યાર પછી સી જે આપેલું છે એક્ટિવિટી 1માં એના જવાબ તમારે આ રીતે લખવાના રહેશે, બરાબર. ત્યાર પછી ડી જે આપેલું છે એક્ટિવિટી 1માં એમાં તો અમારે આ રીતે જે શબ્દો છે એ ચેકવાના છે. ચેક્યા પછી એ ફકરો આપણે લખવાનો છે અહીંયા, બરાબર. ત્યાર પછી એક્ટિવિટી 2 એમાં આ રીતે આપણે જવાબ ટીક કરવાના રહેશે, બરાબર. એક્ટિવિટી 2માં જે બી આપેલા છે એમાં આપેલા પ્રશ્નોના જવાબ આપણે એટલે કે આપેલા છે ને આપણે WHO વડે એને પ્રશ્ન બનાવીને લખવાનો છે, જે આ રીતે આપણે લખવાનો રહેશે. એક્ટિવિટી 2માં સી જે આપેલો છે એના જવાબ આપણે આ રીતે લખવાના છે, બરાબર. એક ફકરો આપેલો છે ને ફકરા ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાના છે. આગળ જોઈએ આપણે એક્ટિવિટી 3, બરાબર. એમાં કૌંસમાં આવેલા શબ્દનો ઉપયોગ કરીને આપણે અહીંયા ખાલી જગ્યાઓ ભરવાની છે, આ રીતે જવાબ રહેશે. પછી એક્ટિવિટી 4A માં જોસ્તીન વાંચવાનું છે આપણે, બરાબર. એલાઉડ કીધું છે. પછી રીડ વિથ રેમિંગ વર્ડ આપણે વાંચવાના છે આ. અને પછી સીમાં આપણને એક પેરેગ્રાફ આપેલો છે, એમાં નીચેના આપણે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, બરાબર. આ રીતે આ જવાબ આપ્યા પછી આગળ ડી જોઈએ તો ડીમાં પણ એક પેરેગ્રાફ આપેલો છે, એના પરથી ક્વેશ્ચન આપેલા છે પેરેગ્રાફ પરથી, અને આપણે આ પેરેગ્રાફમાંથી એના જવાબ શોધીને લખવાના છે, જેના જવાબ આ રીતે રહેશે, બરાબર. ત્યાર પછી ફરીથી એક પેરેગ્રાફ આપેલો છે અને એના ઉપરથી ક્વેશ્ચન આપેલા છે, એ ક્વેશ્ચનના આપણે જવાબ લખવાના રહેશે, જે આ રીતે રહેશે, બરાબર. ત્યાર પછી ફરીથી એક પેરેગ્રાફ આપેલો છે અને એના પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે, જે આ રીતે લખવાના રહેશે. ત્યાર પછી એફમાં આપણે જવાબ આ રીતે લખવાના રહેશે, બરાબર. અને જીમાં આ રીતે આપણે લખવાનું રહેશે જવાબ. ઓકે. પછી એચમાં જોઈએ આપણે તો આ રીતે લખવાનું છે, આનો જવાબ આ રીતે લખવાનો રહેશે. ત્યાર પછી આઈમાં આપણે આ રીતે જવાબ લખવાના રહેશે, બરાબર. ત્યાર પછી જેમાં આપણે આ રીતે જવાબ લખવાનો રહેશે. પછી એક્ટિવિટી 5 આપેલી છે, એમાં એ આ રીતે આપેલું છે, એમાંથી આપણે એના પ્રશ્નોના જવાબ લખવાના છે,
ટૂંકમાં પ્રશ્નો જ બનાવવાના છે. બરોબર. ત્યાર પછી આગળ જોઈએ તો એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે. પછી આ રીતે અહીંયા આપણે મમ્મીનો ફોટો લગાવવાનો કહે છે. અને આપણે માતા વિશે 5 વાક્ય લખવાના છે. અહીંયા ઉપર માતા વિશે 5 પ્રશ્નો છે. એક્ટિવિટી 6 જેના જવાબ આ રીતે લખવાના રહેશે. ત્યાર પછી જવાબ આ રીતે લખવાના રહેશે. બધા અલગ અલગ આપેલા છે વર્ડ્સ, એમાંથી આપણે એક વાક્ય બનાવવાનું છે અને એના જવાબ આ રીતે લખવાના રહેશે. ઓકે. ત્યાર પછી એક્ટિવિટી 8માં એક ચિત્ર આપેલું છે. હા, એ ચિત્રના આધારે જે ચિત્રને લખતા નથી એ શબ્દો આપણે ચેકવાના છે. બરાબર. નીચે જે ચેકેલા શબ્દો છે એના આધારે આપણે વાક્ય બનાવીને લખવાના છે. પછી આ રીતે. તો આ સાથે આપણો વિડીયો પણ પૂરો થાય છે. તો ફ્રેન્ડ્સ, અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ કરજો, જેથી આવા શૈક્ષણિક વિડીયો બનાવીને અમે વિદ્યાર્થી સુધી પહોંચાડતા રહીએ. ઓકે, ગુડ બાય.